જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાનું છે મસાલા ઢોસો। તો સૌથી પહેલાં આપણે લોટી ગરમ થવા મૂકી દઈશું। લોટી ગરમ થઈ જાય એટલે આપણે જે ખીરું છે તેને દોઢ ડોયો એડ કરી લેશું અને સારી રીતે વાટકાની મદદથી તેને પાથરી લેશું। તમારી જો કોઈ પણ વસ્તુને મદદથી પાથરતા હોય તો તેની મદદથી તમે પાથરી શકો છો। ત્યારબાદ આપણે હવે અહીંયા બટર નથી લીધું, મેં અહીંયા ઘી લઈ લીધું છે, 1.5 ચમચી જેટલું ઘી લઈ લીધું છે ને તેને પણ મેં પાથરી લીધું છે। ત્યારબાદ મેં અહીંયા 1.5 ચમચી જેટલી સેજવાન ચટણી લઈ લીધી છે અને તેને પણ પાથરી લીધી છે। ત્યારબાદ તેમાં તમને ભાવે તેટલું ચીઝ તેમાં ઉમેરી શકો છો। ત્યારબાદ હવે આપણે જે બટેટાનો મસાલો બનાવેલો છે તેમાં આપણે 1 થી 1.5 ચમચો જેટલો એડ કરી લઈશું અને તવીથાની મદદથી તેને પાથરી લઈશું। ત્યારબાદ હવે આપણે ઢોસાની બધી સાઈડથી કોર ઉખડી જાય એટલે આપણે તે ઢોસાને વાળી લેવાનો છે। તો તૈયાર થઈ ગયો આપણો મસાલા ઢોસો। ત્યારબાદ હવે તમારે જો આ મસાલા ઢોસોનો વિડીયો ફૂલ જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, તેમાં તમે જઈને જોઈ શકો છો। અને હા, મારી રસોઈના વિડીયો તમારે જોવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને રોજે રોજ નવી નવી રેસીપીના વિડીયો મળ્યા કરે। ઢોસા સાથે મેં અહીંયા નાળિયેરની ચટણી અને સાંભાર પણ બનાવેલો છે। જો તમારે તેની રેસીપી જોતી હોય મને તો કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો આપણે મસાલા ઢોસો મમ્મીને ટેસ્ટ કરાવીએ કેવો બન્યો છે। મમ્મી, મસાલા ઢોસો રેડી છે? થેન્ક યુ।